નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ। ખેરના લાકડાની તસ્કરીમાં મુખ્ય આરોપી મુસ્તાક તાશિયા કસ્ટડીમાં લાંબા સમય બાદ ધરપકડ। માંડવી દક્ષિણ રેન્જના ખેરના લાકડાની ગેરકાયદે તસ્કરી કેસમાં મુખ્ય આરોપી મુસ્તાક આદમ તાશિયાની લાંબા સમય પછી ધરપકડ કરવામાં આવી છે। 2024ના જૂન મહિનામાં નોંધાયેલા આ ગુનામાં તાશિયાએ ખેરના લાકડાની તસ્કરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી। આરોપીએ પહેલા ગુજરાત હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી। બંને કોર્ટ દ્વારા તેની અરજી ફગાવી દેવામાં આવી હતી અને કોર્ટના આદેશ બાદ આરોપી મુસ્તાક તાશિયાના માંડવી કોર્ટમાં હાજર રહ્યો હતો। કોર્ટ દ્વારા તેની 8 જાન્યુઆરી 2025 સુધીની રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે। વન વિભાગ ટીમ દ્વારા તેની પૂછપરછ માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસ માંડવી દક્ષિણ રેન્જમાં તપાસ કરવામાં આવી રહી છે। એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા પણ 2024ના નવેમ્બર મહિનામાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેનાથી ખેરના લાકડાની તસ્કરી કેસની ગંભીરતાને વધુ સ્પષ્ટ થાય છે। સુરત વન વિભાગ માટે આ મહત્વપૂર્ણ ધરપકડ છે, જેનાથી તસ્કરીમાં સંડોવાયેલા અન્ય શખ્સો અને માવજત વિશે વધુ માહિતી મેળવી શકાશે। આ કેસને વન તસ્કરીની સામેની કડક કામગીરીનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે।